હેલો, વેલકમ અગેન. હવે આપણે આગળ જે છે આ ઇક્વેશન જોયું, એટલા માટે આમાં રાખ્યું છે કે આપણે આ ઇક્વેશન આગળના લેક્ચરમાં જોઈ ગયા. એમાં આપણે શું કીધું, શું વાત થઈ હતી, તો કે જ્યારે આપણે કોઈ ડાયપોલ છે યુનિફોર્મલી ચાર્જ હોય, યુનિફોર્મલી પોલરાઇઝ્ડ હોય, ત્યારે આપણને અંદરનું જે છે નેટ અંદર જે છે એના અંદરગ્રાઉન્ડમાં તે કેવું મળે છે, આપણને ચાર્જ 0 મળે છે. ડાયપોલનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. ડાયપોલને આપણે આઉટરમાંથી માપીએ, સરફેસ ઉપરથી માપીએ, ત્યારે તેનું સરફેસ ઉપર મળે છે, એક એન્ડ ઉપર પોઝિટિવ, એક એન્ડ ઉપર નેગેટિવ, પણ ઇન્ટરનલ વેલ્યુ કોઈ એની મળતી નથી. એકબીજાની અસરને કેન્સલ કરે છે અને બે છેડા ઉપર અથવા અંતિમ છેડા કયો કે પછી બહારની સરફેસ કયો, એમાં આપણને પોઝિટિવ નેગેટિવ જોવા મળે છે. તો આમાં આપણે આ ઇક્વેશન હતું લાસ્ટ આપણે જોયું હતું કે સરફેસ ઇન્ટિગ્રેશન પ્લસ વોલ્યુમ ઇન્ટિગ્રેશન અને એ બે વસ્તુ જે આપી છે ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે 0. એટલે 0 થાય એટલે આપણે એને એકને બરાબરની આ સાઈડ રાખીને બીજાને બરાબરની ઓલી સાઈડ જવા દઈએ તો માઇનસ વેલ્યુ મળે છે, મતલબ એ બે ઇક્વલ હોય છે અને એનો સમ હંમેશા કેવો થાય છે, 0. ખાસ યાદ રાખજો, since the net charge on a polarized material must be 0. જ્યારે આ બેનો સમ લેવામાં આવે, સરફેસ અને વોલ્યુમ નો ઇન્ટિગ્રેશનનો સમ લેવામાં આવે ત્યારે હંમેશા કેવો મળે છે, તો કે 0 મળે છે. કદાચ 1 માર્કમાં 2 માર્કમાં પૂછવામાં આવે તો હંમેશા 0 આવશે, એવું લખવું જરૂરી છે. હવે substituting this expression for the surface charge density and applying the divergence theorem. હવે આમાં આપણે ઇક્વેશન છે સરફેસ ચાર્જની તે એપ્લાય કરવાનું છે અને પછી ડાયવર્જન્સ થિયરમ લખવાનું છે. તો વોલ્યુમ રો બી ડી tau ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્લોઝ ઇન્ટિગ્રેશન સરફેસ ઇન્ટિગ્રેશન રો બી ડીએ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રેશન પી માઇનસ ડીએ પી ઇન્ટુ ડીએ ઇઝ ઇક્વલ ટુ સરફેસ ઇન્ટિગ્રેશન વી divergence of P d tau. Since this relation holds for any volume, we have rho B is equal to divergence of polarization. તો આવી રીતે છે. હવે નેક્સ્ટ જોઈએ. હવે જો આમાં સરફેસનું છે તે અલગ અલગ દિશામાં અલાઇનમેન્ટ બતાવે છે. Okay, so let us consider a sphere whose polarization is radially outwards. આપણે એક સ્ફિયરને કન્સિડર કરો કે જેની અંદર પોલરાઇઝેશન કઈ દિશામાં છે, તો કે રેડિયલી અને આઉટવર્ડ્સ મતલબ બહારની દિશા તરફ. જો હવે બહારની દિશા કોને, આથી આઉટવર્ડ્સ છે, આ બધાથી બહાર નીકળે છે. જો આ રીતે હોત ઇનવર્ડ તો આને આપણે ઇનવર્ડ એવું નામ આપત. અત્યારે કેવું છે, આઉટવર્ડ છે. અહીંયા બધા માઇનસ પોઈન્ટ છે, ઇલેક્ટ્રોન, આ બધા ઇલેક્ટ્રોન અંદર છે અને પોઝિટ્રોન અથવા પ્રોટોન બહાર જાય છે. તો આપણે એવું કન્સિડર કરવાનું છે સ્ફિયર ઓફ અને જેની પોલરાઇઝેશન કેવું છે, તો કે આઉટવર્ડ જોવા મળે છે. ઓકે, ટેકિંગ ઇનટુ અકાઉન્ટ વિચ વે ધ ડાયપોલ પોઈન્ટ, ઇટ ફોલોઝ ધેટ there will be an excess of negative charge inside the sphere. તો આપણે એવું માની શકીએ કે અંદર છે નેગેટિવ ચાર્જ જોવા મળે છે. where the polarization is large, અને પોલરાઇઝેશન કેવું છે, તો કે લાર્જ છે, મોટું છે. theoretically it diverges near a center, અને જો આપણે થિયરીની રીતે જોઈએ તો તે સેન્ટરની નિયરમાંથી થવું જોઈએ પોલરાઇઝેશન. સેન્ટરમાં પોલરાઇઝેશનનો એક છેડો અને એક છેડો બહારની સરફેસ ઉપર. while the surface will have only excess of positive charge. જો આમાં આપણે બે રીતે થાય. આપણે પહેલાં વાત કરી હતી જ્યારે આપણે નળાકારની વાત કરી કે નળાકાર છે તો એક બાજુ પોઝિટિવ અને એક બાજુ નેગેટિવ ભેગું થાય, બે ઓપોઝિટ છેડા તરફ ભેગું થાય. ઓકે, તો જ્યારે આપણે એક સર્કલની વાત કરતા હોય કે ભાઈ માનો કે આપણે એક આ સર્કલની વાત કરીએ છીએ, સર્કલના બે છેડા ક્યાં કહેવાય, તો કે એક એનું સેન્ટર અને એક એનું સરફેસ. તો અલગ અલગ છેડા થયા. તો સરફેસના સેન્ટરમાં શું ભેગું થયું, તો કે ઇલેક્ટ્રોન, અને સરફેસ પર શું ભેગું થયું, તો કે આપણે પોઝિટિવ ચાર્જ અથવા હોલ્સ કહો ને અથવા પ્રોટોન કહો, વોટ એવર વી કેન યુઝ ધ સિમ્બોલાઇઝેશન. બટ જો પ્રોટોન આપણે કહી શકીએ, પણ આમ ગણો તો આપણે ઇલેક્ટ્રોનિકની ભાષામાં જ્યારે વાત કરતા હોય ત્યારે હોલ્સ કહેવા વધારે પ્રિફરેબલ રહેશે. એક્ઝામમાં પણ હોલ્સ લખવા, પોઝિટિવ ચાર્જને આપણે હોલ્સ તરીકે સંબોધિત કરીએ છીએ.
ઓકે, તો એ સરફેસ ઉપર જોવા મળશે. વેર ધ પોલરાઇઝેશન, હા, ઇફ ધ મટીરિયલ ઇઝ ન્યુટ્રલ ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ વિલ બી કેન્સલ ઓવરઓલ. જો મટીરિયલ ન્યુટ્રલ હશે તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે એકબીજાને કેન્સલ કરી નાખશે. એટલે બહાર કોઈ પોઝિટિવ ચાર્જ, જ્યારે તમે નેટ ચાર્જ માપશો ત્યારે પોઝિટિવ અથવા નેગેટિવ બતાવશે નહીં. ક્યારે? જ્યારે ન્યુટ્રલ હશે ત્યારે. હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. The another way of analyzing uniformly polarized sphere nicely illustrate the idea of bound charge. હવે કોઈ યુનિફોર્મલી પોલરાઇઝ સ્ફિયર હોય તેને આપણે બહુ સારી રીતે જો ઇલિસ્ટ્રેટ કરવો હોય, એને ચકાસવો હોય, એના છેડા મતલબ કે કઈ સાઈડમાં પોઝિટિવ છે, કઈ સાઈડમાં કઈ બે અંતિમ છેડામાં ક્યાં ધ્રુવ વિકરણ કઈ રીતે થયું છે, પોલરાઇઝેશન કઈ રીતે થયું છે તે જોવું હોય તો એક આઈડિયા છે બાઉન્ડ ચાર્જનો. બાઉન્ડ ચાર્જ વડે આપણે જોઈ શકીએ. એકચ્યુઅલી ધેર આર ટુ સ્ફિયર ઓફ ચાર્જીસ. ખરેખર બે સ્ફિયર ઓફ ચાર્જીસ જોવા મળે છે, અ પોઝિટિવ સ્ફિયર એન્ડ નેગેટિવ સ્ફિયર. ક્યાં બે છે? તો કે એક પોઝિટિવ ને એક નેગેટિવ. ઓકે, અહીંયા આપણે છીએ, અહીંયા વાત કરીએ છીએ અત્યારે. ઓકે, હવે વિથઆઉટ પોલરાઇઝેશન બોથ આર સુપરઇમ્પોઝડ એન્ડ કેન્સલ કમ્પ્લીટલી. જો આપણે પોલરાઇઝેશન નથી કરતા ત્યારે હાલત કેવી હોય? તો કે આપણે જ્યારે આપણે પોલરાઇઝેશન નથી કરતા ત્યારે પોઝિટિવ માઇનસ પોઝિટિવ આ માઇનસ આ બધા પોઝિટિવ, આ બધું કેવું થાય કે એકબીજા અસર એકબીજાની કેન્સલ કરી નાખે અને બધું કેન્સલ થઈ જાય છે. પણ જ્યારે આપણે પોલરાઇઝ કરીએ ત્યારે આપણને કોઈ એક છેડે પોઝિટિવ ને એક છેડે નેગેટિવ અને પોઝિટિવ ભેગા થાય, એટલે આપણને ત્યારે ખબર પડે કે ધ્રુવીકરણ થયું છે, એક છેડા પર પોઝિટિવ ભેગા થયા છે, એક છેડા પર નેગેટિવ ભેગા થયા છે, એટલે ત્યારે તમને અલગ ડિફરન્સ જોવા મળે છે. પણ જો પોલરાઇઝેશન ન હોય તો નોર્મલ કન્ડિશનમાં બે એકબીજાની અસર કેન્સલ કરીને ન્યુટ્રલ રહેવાનું પસંદ કરે છે. બટ when a material is uniformly polarized all the positive charge but when a material is uniformly polarized all the positive charge move slightly upwards and all the negative charge slightly downwards. હવે જો જ્યારે આપણે પોલરાઇઝ કરીએ ને ત્યારે શું થાય તો કે પોઝિટિવ ચાર્જ છે તે ધીમેથી ઉપરની સાઈડ જવા મળે અને નેગેટિવ ચાર્જ છે ધીમેથી નીચેની સાઈડ થોડુંક નીચેની સાઈડ ખસી જાય, મતલબ કે ભેગું થાય, એક્યુમ્યુલેટ થાય. જો ઉપરની સાઈડ બધા એક્યુમ્યુલેટ થયા છે પોઝિટિવ, અને આપણે જોઈશું નીચે કે નીચે ઋણ અને ઉપર ધન એક્યુમ્યુલેટ થયા છે. ચાર્જ પોતપોતાની રીતે એક અલગ દિશામાં, વિરુદ્ધ દિશામાં એક્યુમ્યુલેટ ભેગા થવાનું શરૂ કરે. ટુ સ્ફિયર ડુ નોટ ઓવરલેપ કમ્પ્લીટલી. બે સ્ફિયર છે એકબીજા ઉપર કમ્પ્લીટ ઓવરલેપ થતા નથી. હેવિંગ અ કેપ ઓફ પોઝિટિવ ચાર્જ એટ ધ ટોપ એન્ડ ધ સ્ફિયર એન્ડ ધ કેપ ઓફ નેગેટિવ ચાર્જ એટ ધ બોટમ. આમાં આપણે કેપ ટોપી ટાઈપની રચના બની. જો આ આખી રચના છે એ કેવી બની તો કે કેપ ટાઈપની રચના બની. એક કેપ છે પોઝિટિવની ઉપરની સાઈડ છે અને એક કેપ છે નેગેટિવની નીચેની સાઈડ છે, અને આ આપણે સિમ્બોલાઇઝેશન છે. આ રીતે એક ડાયપોલ ક્રિએટ થાય, એક ધ્રુવીકરણ થાય, પોલરાઇઝેશનની ઘટના બને છે. ધીસ ચાર્જીસ આર બાઉન્ડ ચાર્જીસ, અને આ ચાર્જીસને કેવા કહેવાય તો કે બાઉન્ડ ચાર્જીસ કહી શકાય, અને એને સિગ્મા બી વડે દર્શાવવામાં પણ આવે છે. હવે ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધ રિજિયન ઓફ ઓવરલેપ બિટવીન ટુ યુનિફોર્મલી ચાર્જ સ્ફિયર ઇઝ. જ્યારે આપણે પોલરાઇઝેશન નથી કર્યું ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એકબીજા પર ઓવરલેપ થયેલા હોય છે ત્યારે તો કે E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 QD વેક્ટર અપોન R ક્યુબ. તો ત્યારે એ કેટલો મળે તો કે 1/4πε0 Q જે ચાર્જની સંખ્યા છે, અને D શું છે તો કે ડિસ્ટન્સ, અને R ક્યુબ એટલો આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા મળે. હા, જ્યાં Q શું છે તો કે ટોટલ ચાર્જ ઓફ પોઝિટિવ સ્ફિયરનો ટોટલ ચાર્જ છે. D ઇઝ ધ વેક્ટર ફ્રોમ ધ નેગેટિવ સેન્ટર, અને D છે નેગેટિવ સેન્ટરનો વેક્ટર છે. હવે આપણે D માટે એવું કીધું છે કે વેક્ટર છે શેનો તો નેગેટિવ સેન્ટર ટુ પોઝિટિવ સેન્ટર. હા, પોઝિટિવ સેન્ટરથી નેગેટિવ સેન્ટર વચ્ચેનો જે છે જગ્યા એનો વેક્ટર છે D.
એન્ડ આર શું છે તો કે રેડિયસ ઓફ સ્ફિયર. જે સ્ફિયર બને છે તેનું રેડિયસ એટલે કે ત્રિજ્યા છે. ઇન ટર્મ્સ ઓફ પોલરાઇઝેશન ઓફ ધ સ્ફિયર ધીસ કેન બી એક્સપ્રેસ્ડ એઝ હવે આપણે પોલરાઇઝેશનની ટર્મ્સમાં જોઈએ તો P ઇઝ ઇક્વલ ટુ QD ઇઝ ઇક્વલ ટુ 4.3 પાઈ આર ક્યુબ ઇન્ટુ P. હવે આ જે છે 4/3 પાઈ આર ક્યુબ એ શું છે તો કે જે સ્ફિયર છે તેનું આખું ક્ષેત્રફળ છે અને P શું છે તો કે પોલરાઇઝેશન છે. હેન્સ E ઇઝ ઇક્વલ ટુ -1/3 એપ્સિલોન 0 P વેક્ટર. એટલા માટે આમાં એની વેલ્યુ કેટલી મળે છે તો કે -1/3 એપ્સિલોન 0 P. હવે આપણે જોયું કે જ્યારે ઓવરલેપ થયેલા હતા ત્યારે કેટલું મળતું હતું તો કે ત્યારે આપણને મળતું હતું E ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 QD અપોન આર ક્યુબ જેટલું મળતું હતું. હવે બેમાં ડિફરન્સ જો એક આ છે અને એક આ છે તો જ્યારે ઓવરલેપ થયો ત્યારે અને જ્યારે પોલરાઇઝેશન થઈ ગયું ત્યારે આ બંને વચ્ચે એની વેલ્યુમાં આટલો ડિફરન્સ જોવા મળે છે. If the point is outside the sphere, the charge on each sphere is imagined to be concentrated. જો હવે પોઈન્ટ છે તે આઉટસાઇડ સ્પેસ આખું જે સ્ફિયરની આઉટસાઇડમાં કોઈ પોઈન્ટ મળતો હોય આપણને તો ચાર્જ છે તે કેવું હોય આપણે ઇમેજિન કરી શકીએ કોન્સન્ટ્રેટેડ મતલબ એક જગ્યાએ એકઠું થયેલું ભેગું થયેલું સંકોચાયેલું પ્રોપર વર્ડ છે સંકોચાયેલું એટ ધ રિસ્પેક્ટિવ સેન્ટર તો એના સેન્ટર તરફ સંકોચાયેલું જોવા મળે છે. ધેન વી હેવ અ ડાયપોલ વિથ પોટેન્શિયલ. જો એવું થાય તો આપણે ડાયપોલ પોટેન્શિયલ કેટલો માપી શકીએ તો કે V ઇઝ ઇક્વલ ટુ 1/4 P ઇન્ટુ R વેક્ટર r caret upon r square. Since the distance d is very small and small fraction of atomic radius. હવે આમાં જે ડિસ્ટન્સ છે d સ્મોલ છે એટલા માટે એને એટોમિક રેડિયસનો સ્મોલ ફ્રેક્શન ગણીને ઇગ્નોર કરવામાં આવ્યો છે. ઓકે, તો આ આપણે ટોપિક પૂરો કરીએ. હવે પ્રોબ્લેમ નંબર 4.13 છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.